નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ ત્રીજા દિવસે સમેટાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષતામાં પાલિકા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિષય કોર્ટમાં હોય ત્વરિત નિર્ણય આવી શકે તેમ ન હોય આવનાર દિવસોમાં મળનારી મિટિંગમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. જે ત્રણેય પક્ષના વકીલો, જેમાં વડોદરા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ અને કર્મચારી સંઘના વકીલ સાથે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે બેસીને મિટિંગ કરવામાં આવશે અને ત્યાં સમાધાન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે અત્યારે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ સમેટી લે અને પાલિકા દ્વારા નિર્મિત કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને વખતોવખત મિટિંગનું આયોજન પણ કરવામાં આવે. તે શરતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેખિતમાં બાંયધરી અપાતા હડતાલ સમેટવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે સમાધાનની દિશામાં જવાની ખાતરી મળતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના હસ્તે કર્મચારીઓએ પારણા કરી હડતાલ સમેટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કર્મચારીઓ દ્વારા હડતાલનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ તે વખતે પણ કર્મચારીઓને આશ્વાસન આપી અને હડતાલ સમેટી લેવા મજબૂર કર્યા હતા. ત્યારે આ વખતે પણ સમાધાનનો રસ્તો બતાવી આશ્વાસન આપી હડતાલ સમેટી છે. ત્યારે ફરી એકવાર કર્મચારીઓને લોલીપોપ મળી હોવાની ચર્ચા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આપ સૌ જાણો છો એ મુજબ છેલ્લા 3 દિવસથી અમારી જે માંગણી છે કાયમી કરવાની, એને લઈને અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર બેસેલા હતા. અચોક્કસ મુદ્દતની હડતાલ પર બેસવાનું કારણ એ હતું કે ગઈ માર્ચમાં એક કમિટી બનીને આ કામ કરવાનું હતું, પણ એમાં ઘણું ડિલે થવા માંડ્યું અને લગભગ 10મા મહિનામાં એક કમિટી બની અને અમારા આવેદનપત્ર આપ્યા બાદ 13 તારીખે એની પ્રથમ મિટિંગ મળી અને માનીને ડેપ્યુટી કમિશનરના નીઝા હેઠળ બની અને એમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ લોકોનું કોર્ટમાં મેટર ચાલે છે, એટલે જો હવે આ લોકોની આપણે માનવતા દર્શાવવી હોય તો કે આપણે કોર્ટમાં આપણા વકીલ એમના વકીલ બેસી અને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરીએ અને પછી એ ફોર્મ્યુલાના આધારે આપણે કોર્ટમાં રજૂ કરી દઈએ. એ રીતે ચર્ચા થઈ અને અમે હડતાલ અમારી પછી 16 તારીખે જે અમે અલ્ટિમેટ આપેલું એ હડતાલ અમે ચાલુ જ રાખી અને એના ફલસ્વરૂપે પણ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રી શીતલભાઈ મિસ્ત્રીના નિઝા હેઠળ કોર્પોરેશનમાં અમારા ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, પૂર્વ ચેરમેન શ્રી અને શાસનાધિકારી એક સંયુક્ત બેઠક મળી અને એમાં પણ એ જ નક્કી કરવામાં આવ્યું કે જે પ્રથમ જે કમિટીની બેઠક હતી એમાં જે વકીલો બોલાવી અને સમાધાનની પ્રક્રિયા નક્કી કરવી એ આગામી 28 તારીખે અમારા વકીલ આવશે, એમના વકીલ આવશે અને કોર્પોરેશનના વકીલ આવશે અને સમાધાનની પ્રક્રિયા જે અમે લોકો નક્કી કરશું એ આગામી ફેબ્રુઆરી 19 તારીખે હાઈકોર્ટમાં તારીખ છે, એ પહેલાં પણ રજૂ ત્યાં થઈ જાય કાં તો આપણે એક એવું નક્કી કર્યું છે કે 19 તારીખે 3 પક્ષના વકીલ હાજર રહે અને આપણે જે ફોર્મ્યુલા નક્કી કરી છે એમાં એ ત્યાં આગળ રજૂ થઈ જાય. આપણે તમને લાગે છે કે બાળ મેળો આવી રહ્યો છે, તમને સમજાવટ કરીને લોલીપોપ આપ્યું હોય? હવે કમિટી બની છે, કમિશનર સાથે અમારે ચર્ચા થઈ, ડેપ્યુટી કમિશનર સાથે પણ ચર્ચા થઈ અને અમારા કેવું છે સંકટ મોચન અમે જે એમને કહીએ છીએ એવા સાંસદ શ્રી હેમાંગભાઈ, એમની સાથે પણ અમારી ચર્ચા થઈ છે. એટલે એમણે પણ કહ્યું છે કે નિલેશભાઈ આ કામ અમે હાથમાં લીધું છે અને તમારું કામ આ ચોક્કસ અમે પતાવીશું, પણ આ જે હાઈકોર્ટ વાળું છે, કોર્ટ મેટર છે, એને આપણે આધીન થોડું આપણે સમાધાન કરીએ તો સારું. બારોબાર અમારાથી તમને કાયમ ના કરી દેવાય, બારોબાર તમને પેન્શન પણ આપી ના દેવાય અને એ બધાની માંગણી અને આજે અમે એક લેખિતમાં લીધું છે એ. અને આપ સૌ જાણો જ છો કે સમિતિના અને કોર્પોરેશનના વારંવાર પ્રોગ્રામ તો આવતા જ રહી છે અને હડતાલ તો તમે કહેતા હોય કે આજે આ લોકો હડતાલ પતાવી દેશે અને પછી શાંતિથી બેસીશે. મને એવું નથી લાગતું કે હવે એવું કંઈક વારો આવે અને એમને કરવું છે એટલે જ એમણે લેખિતમાં આપ્યું છે. સર લાગે છે થશે તમારું કામ? હા સર, હા શ્યોર. લોલીપોપ તો નહીં? નહીં. કારણ કે આમાં અમે લોકો આટલા સમયમાં કોર્પોરેશનના બધા પદાધિકારીઓને મળ્યા, સાંસદશ્રી, અમુક ધારાસભ્યોને મળ્યા. મિટિંગો તો લગભગ 15 દિવસ મહિને અમારી મિટિંગ ચાલુ જ હોય છે બધા સાથે. કામ એટલે આજે કમિટી બનીને એ મોટી વસ્તુ છે આપણા માટે અને પ્રોપર વેમાં જઈ રહ્યું છે. શિક્ષણ સમિતિમાં વર્ગ 4ના કર્મચારીઓ લગભગ 1993માં 570ની સંખ્યામાં 3 વર્ષના પ્રોબેશન પીરિયડથી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ચ્યુઅલ તરીકે એમને પગાર આપવામાં આવે છે
એમને કાયમી કર્મચારીઓને મળતા લાભોથી વંચિત હોવાથી આ કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયા. લેબર કોર્ટનું ડિસિઝન એમની ફેવરમાં આવતા ત્યારબાદ શાસન અધિકારી, કોર્પોરેશન અને કર્મચારીઓ બધા જ અપીલમાં હાઈકોર્ટમાં ગયા છે. અત્યારે મેટર સબજુડિસ છે. સમાધાનની પ્રક્રિયા કરવી હોય તો હાઈકોર્ટમાં જ કરી શકાય અને હાઈકોર્ટના કેસો ઘણા લાંબા ચાલતા હોય છે. આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરે છે. અમારા સ્વજન જેવા છે, જેમને કોર્પોરેશનની જે નાગરિક પ્રાથમિક નગર શાળાઓ છે એમના માટે લાગણી હોય, સ્વાભાવિક છે. અમારા પોતાના કર્મચારીઓ છે, અમારા પોતાના સ્વજનો છે, ત્યારે એ લોકો પોતાની કાયમી થવાની માંગણીના લીધે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. સમાચાર પત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મને ખબર પડી એટલે આજે મેં એ લોકોને બોલાવી અને મિટિંગ કરી. કમિશનર સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી, વકીલો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે. લગભગ માર્ચ મહિનામાં, ગયા વર્ષના માર્ચ મહિનામાં આ પ્રક્રિયા અમે આરંભ કરી હતી, પરંતુ ત્યારબાદ પૂરની પરિસ્થિતિને લીધે કમિટીના ગઠનમાં થોડું ડિલે થયું હતું, કારણ કે આ વખતે પૂરની પરિસ્થિતિ પણ થોડી ગંભીર પ્રકારની, 4 મહિના એમાં વ્યસ્ત હતા. એની 1-2 મિટિંગ થઈ છે. રેગ્યુલરલી આની મિટિંગ બોલાવાતી રહે અને કઈ ફોર્મ્યુલાના આધારે આ સમાધાન કરી શકાય, જેથી કરીને કોર્પોરેશનનું આર્થિક ભારણ અને કર્મચારીઓનો સંતોષ બંનેની વચ્ચે સમતોલન જાળવી શકાય એ દિશામાં કમિશનર સાહેબ જોડે પણ ચર્ચા વિચારણા કરી છે, વકીલો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે. એમના કર્મચારી સંઘના જે લીડરો છે એમને પણ સમજાવ્યા છે. આજે આ કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા હતા, એમને માટે સંવેદના અને પોતાના આપ્તજનો જ્યારે પોતાની જાતને વ્યથા આપતા હોય ત્યારે એક લાગણીની રીતે હું અહીંયા આવી અને એમને પારણા કરાવી અને એમને સમજાવ્યા છે કે આ પ્રક્રિયા રેગ્યુલર ચાલશે અને કોઈ એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરશે. મેં કીધું એમ કે મિટિંગો થશે, એમાં કઈ કઈ ફોર્મ્યુલા છે બંને પક્ષે વાટાઘાટો કર્યા પછી એક કોમન મિનિમમ વસ્તુ નક્કી થાય, ત્યારબાદ એનું નિરાકરણ આવી શકશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.